टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધી સમાચાર રાજકોટમાંથી જેતપુર ડાઇંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાની યોજનાનો વિરોધ થઈ રહ્યો છે। તોરણિયા ગામમાંથી પાઇપલાઇન પસાર કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો। સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ, ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતા ખેડૂતોમાં રોષ છે। મંજૂરી વગર પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। દૂષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં છોડાશે। મહિલાઓએ જેસીબીમાં બેસીને ઉગ્ર વિરોધ કર્યો। તમને નથી દેખાતું ભાઈ ઉબેરનું પાણી વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદરથી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ, દુભાઈ છે। લાખો ખેડૂત બરબાદ કે આ દેખે છે ખેડૂત, રાજકારણી માણસો, મોટા અધિકારીઓ જે આ પ્રદૂષણના હોય એને નથી દેખાતું આ પાણી। સરકાર દરિયાની અંદર પુલ બનાવી શકતી હોય ને તો આ નદીની અંદર લાઈન કાઢી નાખે। દરિયાની અંદર આ પુલ બનાવી શકતી હોય તો નદીની અંદર લાઈન કાઢી નાખે, ખેતરમાં નહીં, એક પણ વ્યક્તિના ખેતરમાં ના આવવી જોઈએ। કેવું પાકને નુકસાન થશે? પાકને નુકસાન એટલે મગફળી આવડા છોડવા મગફળીના થવા જોઈએ બદલે આટલી થાય છે, તો આમાં અમારે કેવડી નુકસાની આવે એ પહેલા બતાવો તમે કે આટલો છોડવો થતો હોય એમાંથી આટલો છોડવો થાય તો અમે શું કરીએ એમાંથી। જેતપુરના ડાઇંગ ઉદ્યોગોનું પ્રોસેસ કરેલું પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તોરણિયા ગામમાંથી ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે મંજૂરી વગર કામ કરાઈ રહ્યું છે અને દૂષિત પાણી આવતા ખેતરમાં કેટલું નુકસાન થશે તેનું અનુમાન પણ કરવું મુશ્કેલ છે, તો યોજના અંગે સરકાર ફરી વિચારણા કરે તેવી માંગ। અમારા ભૂસ્તર હાવ ચંદાઈ ગયા છે। અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પિત્ત કરી છીએ। આ પિત્તને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે। આજ સુધી કોઈ અધિકારી કે એસોસિએશન વાળા એમ કહે છે કે અમારું પાણી તો સારું છે, એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને, આ નદીમાં હું કામે છોડો છો? અહીંયા બીજું ત્રીજું ખેતર મારું આવે બરાબર, ભાણાનો બાજરો કે બાજરો વાઢ નાખ્યો અને બાપનો બાજરો વાઢ નાખે, પછી આ લાઈન જાય એમાં આ કાલે હટશે તો જેમ ઉબેરમાં પાણી જેમ ખેતરમાં બધાને પાણી જાય, તેથી શું કરું ખેડૂત? હે હાલ ભૂંગળા તો કઈ જિંદગી બહાર હાલવા નથી, હળી જવાના બધા। આજે શું વિરોધ હતો? આજ બસ આજ અહીંથી બંધ કરવાનું ખેતર